12 ડિસેમ્બર 2006 ની સાંજ નોઈડાનું નિઠારી ગામ, જ્યાં બંગલા નંબર D5 નજીક ક્રિકેટ રમતા છોકરાએ ગટર પાસે કોથળી જોતા જ ચીસ પાડી. એ કોથળીમાં માનવ અંગો હતા. શરૂઆતમાં તો પોલીસે ફરિયાદો કાને ધરી નહીં, પણ સનસની મચી એટલે પોલીસ પર પ્રેશર વધ્યું. 19 થી વધુ બાળકો, સ્ત્રીઓની હત્યા કર્યા બાદ તેના શરીરના ટુકડા કરીને ગટરમાં ફેંકનારો રાક્ષસ આખરે કોણ છે? દેશના બહુચર્ચિત નિઠારીકાંડના આરોપીને તો સુપ્રીમ કોર્ટે 20 વર્ષ બાદ નિર્દોષ છોડી દીધો છે. ત્યારે આજે ખાખી કવરમાં જાણીએ કોર્ટના ચુકાદા બાદ ફરી ચર્ચામાં આવેલા નિઠારીકાંડની કહાની. 2006માં અફવા ફેલાઈ કે નિઠારી ગામની ગટરમાં શૈતાની આત્માનો વાસ છે, પણ શૈતાન તો ગટરની પાછળ આવેલા D5 નંબરના બંગલામાં રહેતો હતો. ત્યાં એક યુવતી કામ માટે ગઈ પણ પાછી ન ફરી. પિતાની ફરિયાદે પોલીસને દોડતી કરી. D5 બંગલાની તપાસ થઈ તો ગટરમાંથી એક પછી એક હાડપિંજરો મળ્યા. પોલીસે બંગલાના માલિક મોનિંદરસિંહ પાંધેર